ઠાકોરજી નંદાલયમાં જઈ રહ્યા છે અને આપના હસ્તમાં માખણ છે. નંદાલયમાં જે મણીના સ્તંભ છે એમાં ઠાકોરજીને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. તો આપ તો પ્રતિબિંબ સાથે વાતો કરવા લાગ્યા કે અરે યહ પરમ સુંદર છોરા કહા તે આયો, અને તેના હસ્તમાં માખણ પણ દેખાયું. તો ઠાકોરજી એને પૂછે છે તું અહીંયા ચોરી કરવે આવ્યો હે? તો આજથી આપણે બંને મિત્ર, અર્ધ ભાગ હવેથી આપણે કરશું. તને મળે તે મને આપવાનું, મારી પાસે હશે તે તને આપીશ. તો મને તું માખણ આપ. એમ કરીને શ્રી ઠાકોરજી પ્રતિબિંબ પાસે માખણ લેવા જાય છે. માખણ બધું સ્તંભમાં લાગે છે અને યશોદાજી કહે છે કે લાલા શું કરે છે? આ માખણ આરોગવા માટે આપ્યું છે, અહીંયા સ્તંભમાં નહીં લગાવ. તો કહે છે કે મૈયા અહીંયા એક છોરો આવ્યો છે તો બડો સુંદર, પણ મારું માખણ માંગી રહ્યો છે. અને યશોદાજી આ જોઈને હસી પડે છે. એક કીર્તન કબહી बढ़ेगी ચોટી મૈયા, કબહી बढ़ेगी ચોટી, જેમાં શ્રી ઠાકોરજી અને સખાઓ વનમાં ગયા હોય છે અને આજે બધા વચ્ચે હોડ લાગે છે કે કોની ચોટી સૌથી મોટી છે. તો શ્રી ઠાકોરજી કહે છે કે હું જ માપીશ. તો એકદમ બડું ઘાસનું તીનકું લઈને આવે છે અને બધાની ચોટી માપે અને નિશાની કરે. તો અત્યાર સુધી બધામાં સૌથી બડી ચોટી બલભૈયાની થાય છે. હવે શ્રી ઠાકોરજી કહે છે હવે મારી ચોટી માપું. બધા કહે છે લાલા માપવાની જરૂર જ નથી, તારી ચોટી તો છોટી દેખાય છે. ઠાકોરજી કહે ના ના, હું બરાબર ઘાસથી માપું છું. અને જ્યારે માપવા જાય છે ત્યારે જે નિશાની હોય તેનાથી નીચે શ્રી ઠાકોરજી હાથ લઈ જાય છે અને કહે છે કે જો મારી ચોટી તો બલભૈયાથી પણ બડી છે. સખાઓ કહે છે કે ના લાલા, તું તો ખોટું કરી રહ્યો છે. અને ઘરે આવી મૈયાને ફરિયાદ કરે છે કે આજે ફરીથી બધાએ મને બહુ ચીડાવ્યો. અને મૈયા કહે છે કે બલભૈયાની ચોટી એટલે મોટી થઈ છે કે રોજ દૂધ પીએ છે. અને હવે તો મૈયાને એક આદત થઈ જાય, જ્યારે જોઈ ત્યારે લાલનને કહે કે જો ચોટી બડી કરવી છે ને તો તું દૂધ પી લે. અને ઠાકોરજી કહે છે કિતી બાર મોહી દૂધ પીવત ભઈ, યે અજહુ હૈ છોટી. હજી તો દૂધનો કટોરો મૂકે અને ચોટી સામે જુએ કે મૈયા કેમ વધતી નથી. તો શ્રી ઠાકોરજીની આવી બાલ સહજ લીલા જોઈ મૈયા પ્રસન્ન થઈ જાય છે.